શ્રી ગુરુદેવ દત્ત. ઋષિઓ, અવધૂતો, સુફી સંતો, એની વાણીઓને બધા મજાક સમજતા. અમે કહ્યું જ હતું ને કે અમેરિકા હોય કે યુરોપ કે અંતે ભારત, બધે જ સિવિલ વોર જેવી પરિસ્થિતિ ઊભી થવાની. જે લોસ એન્જલસમાં થયું તેની આગ અમેરિકાના કુલ 18 રાજ્યોમાં ફેલાઈ ગઈ છે. લશ્કરને મૂકવું પડ્યું છે. અઘરું છે ભાઈ, બહુ અઘરું છે. અને બહુ અઘરા સમયમાં આપણે આવ્યા છે, કારણ કે જ્યારે સત્ય અને અસત્ય ની ટક્કર થવા માંડે. પહેલાં શું અસત્ય ફેલાય, પણ જ્યારે સત્ય જાગૃત થાય અને એ અસત્યને ટક્કર આપવા માંડે, એટલે અસુરો શું કરે? એનો સામનો કરે, બળવો કરે એમ. તો એ જે આગ અમેરિકામાં લોસ એન્જલસમાં તો કરફ્યુ પણ લગાવી દીધો છે ને, તે 18 રાજ્યોમાં ફેલાયેલી છે. એવી આગ ઇંગ્લેન્ડ, બ્રિટનમાં પણ થવાની છે. એવી જ આગ ફ્રાન્સની થવાની છે, કેનેડાની થવાની છે, ધીરે ધીરે યુરોપ સુધી ફેલાવાની. ભારત પણ બચવાનું નથી. અહીંયા પણ 4 કરોડ ઘૂસેલા, 4 કરોડ, કોઈ કહે 60 કરોડ. સાચો આંકડો તો પરમાત્મા જાણે કે ભારત સરકાર જાણે. મેં કહ્યું ને, એ લોકોને પણ કાઢવાની જ્યારે કોશિશ કરશે આપણી સરકાર પર, તો એ લોકો કંઈ ટાટા મામા બાય બાય કરીને નથી જવાના. હા હા ભાઈ ચાલો અમે ચાલ્યા અમારા ઘેરે. એ લોકો પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ કરશે, જે પરિસ્થિતિનું નિર્માણ અત્યારે લોસ એન્જલસમાં થવા જઈ રહ્યું છે. સમજાય? હે, બધા ગમે તેવી કોમેન્ટ્સ કરતા હતા, અમે ભારતની આવીએ ને તમને ખબર છે અહીંયાની લાઈફસ્ટાઈલ શું છે. હવે આ પરિસ્થિતિમાં તમારી લાઈફસ્ટાઈલ શું રહેવાની છે? આ એક એવો ઇસ્યુ છે કે જેનું કોઈ સમાધાન નથી. અને જે પણ સરકાર આને સમાધાન કરવા જશે તો આગ ફેલાવાની જ છે. અને આનું સમાધાન નહીં કરે તો એ રાષ્ટ્ર એની પોતાની સંસ્કૃતિ ગુમાવી દે એવી પરિસ્થિતિ નિર્માણ થવાની. અમેરિકામાં બહારના એટલા બધા વસી ગયા, ઇંગ્લેન્ડમાં બહારના જ એટલા વસી ગયા, હા, કે એ લોકો પોતાની જ સંસ્કૃતિ ગુમાવી દે. ફ્રાન્સની પણ એવી જ હાલત છે, કેનેડાની પણ એવી જ હાલત છે. ધીરે ધીરે લોકો સત્તામાં આવી ગયા છે. ભારતમાં પણ એ લોકો એવી જ પરિસ્થિતિ નિર્માણ કરવાનું. હા, ખલીફા રાજ ચાલે. કોઈ ખલીફા રાજની શોધથી ચાલે તો કોઈ, તો જ્યારે પોતાના સંસ્કૃતિનું અસ્તિત્વ જ ખતમ થતું દેખાય અને રાષ્ટ્રીય નેતાઓ જેને રાષ્ટ્રની ફિકર હોય, તો પછી ત્યાં બબાલ થવાની જ છે. કારણ કે કાઢવા તો પડે જ, નહીં તો તમારી સંસ્કૃતિ ખતમ થઈ જાય. કારણ કે આ લોકોની વસ્તી તો દિવસે નહીં વધે, એટલી રાતે વધે. હા, એ લોકોના આયોજનથી વર્ષોથી ચાલતા આવ્યા છે. આપણે બધા એ લોકોને સમજવામાં માર ખાઈ ગયા, અને જે સમજતા હતા તેને દબાવી દેવામાં આવ્યા. એ ભારત હોય, અમેરિકા હોય કે યુરોપ હોય. અમે કોઈ એનઆરઆઈના દુશ્મન નથી, અમારા જ ભાઈઓ બહેનો છે. પણ આ બધી પરિસ્થિતિઓ નિર્માણ થવાની છે એ ગુરુ કૃપાથી અને ગુરુઓની દીર્ઘ દ્રષ્ટિથી, દિવ્ય દ્રષ્ટિથી અમે તમને કહેતા હતા. હજુ આ કંઈ જ નથી. મેં કહ્યું ને કે એવી પરિસ્થિતિ નિર્માણ કરી દેવામાં આવશે કે તમને એમ જ થશે કે આના કરતાં ભારત સારું. બરાબર? તો ભારતમાં પણ એવું જ થવાનું છે. હા, આ લોકો ઇઝી તો નીકળવાના નથી એમ. તો માણસને એમ થાય કે પોતાની ધરતી પર હું વધારે સુરક્ષિત છું એમ. કારણ કે અહીંયાથી પણ રોહિંગ્યાઓ કે ઇઝી નથી નીકળવાના, અઘરું જ કામ છે. જોઈએ ભારત સરકાર કઈ રીતે એને ટેકલ કરે છે. રોહિંગ્યાને ટેકલ કરવા માટે આપણે જે હોટ રાજ્યો છે ને તેને કંટ્રોલમાં લેવા પડે. કેરળ છે, બંગાળ છે, એના જેવા જેટલા પણ રાજ્યો છે જ્યાં આ લોકોનો પાવર વધારે છે, તો પહેલાં તો એને અંકુશમાં લેવા પડે. અઘરું નથી, સહેલું પણ નથી. બહુ અઘરું છે. છાશ વલોવીને માખણ કાઢવાનું છે. અને આ કાર્ય આપણે નહીં કરશું કે યુરોપ કે અમેરિકા નહીં કરશે,
તો આ દરેક સંસ્કૃતિ, જે લોકોની મૂળ સંસ્કૃતિ, દાખલા કે આપણી સનાતન સંસ્કૃતિ, એ લોકોની ઈસાઈની સંસ્કૃતિ, તો એ ખોઈ બેસો, તમે પોતાની સંસ્કૃતિ ખોઈ બેસો, ધરોહર ખોઈ બેસો, એટલી હદે આ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે. થવાની જેમ પણ નથી કહેતો, થઈ ગઈ છે. હવે જે રાષ્ટ્રના નેતાઓમાં રાષ્ટ્રપ્રેમ છે, રાજ્યોના નેતાઓમાં રાષ્ટ્રપ્રેમ છે, એ લોકોની સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ છે, તે આની ઉપર કંઈ ને કંઈ એક્શન કરવા જશે એટલે આ લોકો બધે હળગાવાના જ છે. અત્યારે એક સિરિયા જોઈ રહેલા છે આપણે, એક ગાઝા જોઈ રહેલા છે. અમેરિકા યુરોપની હાલત પણ ગાઝા અને સિરિયા જેવી જ થવાની છે. વિશ્વયુદ્ધમાં પણ જોડાયેલા હશે અને ઘરમાં સિવિલ વોર. જાય તો કहाँ જાય? આ બહારના ઘૂસેલા તમારી શું હાલત કરી શકે છે, ભારતીય લોકો અને નેતાઓએ પણ સમજવાની જરૂર છે. આપણી બહેનો જેની પાસે શાકભાજી લેવા જાય છે ને, તે પણ કોણ છે તેઓ જોવું જોઈએ. ખાલી ભાવતાલમાં નહીં રહેવું. એટલે કહેતા આવ્યા અમે કે દુનિયા ગૃહયુદ્ધ, સરહદ યુદ્ધ, પ્રકૃતિ પ્રલય અને ગંભીર બીમારીઓથી એના અંત તરફ જવાની છે. પરમાત્મા આ 4 રીતે પ્રયાર કરશે: ગૃહયુદ્ધ, સરહદ યુદ્ધ, પ્રકૃતિના પ્રલયો, અને વચ્ચે વચ્ચે એવી ગંભીર બીમારીઓ ફેલાતી જશે. ગંતીના 2 પળની વચ્ચે માનવ જાતિ પીસાઈ જવાની છે. ખલદસ્તામાં મરચાં વતાઈ જાય ને એમ. બરાબર? જે ધર્મરૂપી દંડ પાસે હશે, જાગૃત હશે, તે બચશે. પરમાત્મા તો અમારા જેવા કેટલા પાસેથી રોજ બોલાવે છે, જાગી ગયા. ઠીક છે, હું તો મારા સખાઓને પણ કહું છું, એનઆરઆઈ જાગે કે નહીં જાગે, તમે જાગી જજો. ભારતમાં પણ આ થવાનું જ છે. સરહદે યુદ્ધ અને ઘરની અંદર યુદ્ધ. અગ્નિવીર યોજના આ ઘરની અંદર આ બધા સાપ છે ને, એને કંટ્રોલમાં કરવા માટે જ બનાવવાની હતી. પણ જે એ લોકોના જે હિતેચ્છુઓ છે તે લોકોએ એનો વિરોધ કર્યો છે. બહુ સરકાર જાણે જ છે કે ઇન ફ્યુચરમાં આપણે બંને બાજુ લડવાનું છે. એટલે હું ભારતની પ્રજાને કહેવું છું કે તમે પણ જાગી જાઓ, સજ્જ રહ્યો. એમ આ સાપ આપણને પણ ડંખ મારવાના જ છે. કારણ કે જ્યારે આપણે આપણી સંસ્કૃતિ પર સંકટ દેખાય એટલે આપણે એ લોકોની ઉપર એક્શન લઈશું, એટલે હાફ ડંખ મારવાના જ છે. એ અમેરિકામાં જે થઈ રહેલું છે, જે ઇંગ્લેન્ડમાં થઈ રહેલું છે, જે ફ્રાન્સમાં થઈ રહેલું છે, એ આપણે ત્યાં પણ થવાનું છે. કેનેડા સૌથી વધારે, અમેરિકા, કેનેડા, બ્રિટન અને ફ્રાન્સ, આ ટોપ 4 છે જ્યાં સૌથી વધારે આની અસર દેખાય. અમુક એનઆરઆઈને તો મરચી લાગી જાય. આ તમારી સામે છે, અમે બોલતા આવતા હતા ને, આજનાની વર્ષોથી કહીએ છે. મહિના પહેલાં પણ બોલ્યા તો તમને ખબર છે અહીંયાની લાઈફસ્ટાઈલ શું છે, અહીંયાની સરકાર શું અમારી કાળજી રાખે, ફલાણું ટીકણું. હવે તમે રાષ્ટ્રો જ નથી રહેવાના. શમશાનની અંદર તમને કાજુ કિસમિસનું જ્યુસ આપે, તમે પીવાના છે? સમજો ને ભાઈ. ને આવી પરિસ્થિતિમાં હવે તમારા મકાનની વેલ્યુ શું રહે? અત્યારે જે લોસ એન્જલસ અને અમેરિકામાં જે ચાલે છે એ હજુ એક અનુસાર માત્ર છે. થોડું થાય ને બેસી પણ જાય ને ભાઈ, હા માનો કે મહિનો 1.5 મહિનો પણ ચાલ્યું અને બેસી પણ જાય તો કંઈ પટવાનું નથી. આ એક એવું ઝેર ઘૂસી ગયેલું છે દરેક રાષ્ટ્રોમાં, અમેરિકા, યુરોપ ને ભારતમાં. એને કાઢવું જ પડશે. આજે નહીં તો મોડું. નહીં કાઢશો તો તમે ખોવાઈ જાઓ. હા, સવાલ જ નથી. બધું કામ શું પરમાત્મા જ કરવા આવે? વારંવાર કૃષ્ણ જ આવ્યા કરે, હે વારંવાર શ્રી રામ જ આવ્યા કરે. તમે બે બિંદાસ રહો, ધોર નિંદ્રામાં રહો, કુંભકર્ણની જેમ ઊંઘ્યા જ કરો, ખાઓ પીઓ ને સૂઈ જાઓ. હા, જ્યારે તમારા ધર્મ અને તમારા અસ્તિત્વ પર જોખમ આવે તો અવતારી પુરુષની રાહ જુઓ. તમારા માટે એ ફ્રીમાં જ બેઠેલા જ કે તમે ખુદ તો જાગૃત થાઓ તો એ દેવી શક્તિ તમને મદદ કરે. હે ને? ભગવાન કૃષ્ણએ પાંડવો પાસે જ
યુદ્ધ કરાવવાનું. એટલે પાંડવોને જાગૃત કર્યા તો એની સાથે રહ્યા, ખુદ લડવા નહીં આવેલા. એટલે આપણે ખુદ જાગૃત થવું પડે તો પરમાત્માની શક્તિ આપણને મદદ કરે. હું કહું જ છું ને, 6-8 મહિના ચાલે, વરસ ચાલે એવું અનાજ, દવા, દારૂ બધી રીતે સજ્જ રહ્યો. તમારું જે કંઈ પણ જીવન પદ્ધતિ છે એ પ્રમાણે પૈસા પણ રાખો. આપણા દેવી દેવતાઓ પાસે જે રીતના અસ્ત્ર શસ્ત્ર છે એ રીતે તમે દેવસ્થાનમાં એ અસ્ત્ર શસ્ત્રો પણ રાખો કે અંબા માતા છે, એના હાથમાં તલવાર છે, મહાદેવના હાથમાં ત્રિશૂલ છે. તો એ તો આપણું ધર્મનું દેવનું સૂચક છે, તો રાખી શકાય. હજારોનું ટોળું તમારી સોસાયટીમાં ઘૂસે, તમારી પાસે હથિયારો તો બતાવી તો શકો. તમે પોલીસને બોલાવો, હા, ત્યાં સુધી તમે એમ ડર તો બતાવી શકો ને. પોલીસને બોલાવો કે આર્મીને બોલાવો. ઇન્ડિયામાં બધે જ થાય એમ પણ નથી કહેતો, પણ જાગ્યો નર સદા સુખી. આ પરિસ્થિતિઓ આવવાની જ છે, એના માટે જ અમે આ બધું રોજ તો તમારી સામે આવીએ છીએ. અત્યારે લોસ એન્જલસ અમેરિકા કે યુરોપમાં જે કંઈ પણ ચાલશે કે હમણાં અમેરિકામાં ચાલી રહેલું છે, આ પરિસ્થિતિઓ બધું ગંભીર બને, હમણાં નહીં બને કે પછીથી બને, બનવાની જ છે, એ કન્ફર્મ છે. આ એક પેલું પિક્ચર પહેલાંની આપણે રીલ જોઈએ ને, 1-2 મિનિટની, બસ આ ડેમો જ છે. હવે આ પરિસ્થિતિમાં વિચારો કે તમારી પ્રોપર્ટીઓની શું વેલ્યુ રહેશે. આખું શહેર હળગતું હોય તો કોઈ તમારી પ્રોપર્ટી ખરીદવાનું. તમે તમારી જાનમાલનું વિચારશો કે પ્રોપર્ટીનું વિચારશો. એટલે એ લોકોને આપણે કહેતા હોય કે ભાઈ થોડું થોડું શિફ્ટ કરો, ઓચિંતા આવવું પડે ને ભાઈ. ભલે ખાલી હાથે આવો, અહીંયા કંઈ હોય તો ફાવે. હું ભારતીય નાગરિકોને પણ કહું છું, આપણા સખાઓ, ભાઈઓ બહેનો, કે પ્લાન બી તમે પણ તૈયાર જ રાખો. સુપર પાવરની આવી હાલત છે તો આપણી કેવી કરશે? આપણે સુપર પાવર આપણે જ છે. આ દુનિયામાં 2 જ ગબ્બર છે, એક ભારત છે અને રશિયા છે. અને ભારત અને રશિયા એક જ છે. રશિયા એ ઋષિઓનો પ્રદેશ છે, એટલે એને ધીરે ધીરે કાળચક્ર જતાં જતાં એ રશિયા એ ઋષિઓનો પ્રદેશ છે. આપણે જેવા છે તેવા ત્યાં તપસ્વીઓ આજે પણ છે. સમય આવે ત્યારે બધા આવશે મેદાનમાં, ત્યારે ખ્યાલ આવશે કે ભારત અને રશિયા એક જ છે. ઇઝરાયલ પણ એ જ કાર્ય કરી રહેલું છે. તો પરમાત્માથી બધું નિમિત્ત છે, અને જે રાષ્ટ્રો જાગી જશે એને પરમાત્મા મદદ કરશે. બાકી કુંભકર્ણની જેમ જે પ્રજા ઊંઘ્યા કરશે કે જે રાષ્ટ્ર ઊંઘ્યા કરશે તો પરમાત્મા શું કરે? પ્રાતઃકાળે બ્રહ્મરથમાં તમે સૂતેલા રહો અને ભગવાન આવીને ઊભા રહે, તમે જાગો નહીં તો પરમાત્મા શું કરે? એટલે આપણે જાગવું તો પડે ને. એ જગાડવા તો હું આવ્યો છું. હું આધ્યાત્મિક રીતે, સાંસ્કૃતિક રીતે અને રાજકીય પરિસ્થિતિઓ જે વિશ્વમાં છે અને જે નિર્માણ થવાની, એ બધું તમને જગાડવા તો આવ્યો છું. કારણ કે આપણે સનાતન ધર્મની ટેવ જ છે કે કુંભકર્ણની જેમ ઊંઘેલો જ રહે, જાગે ત્યાર પાછળ એના જેવો કોઈ ખતરનાક નહીં. એટલે રોજ અમારે આવીને જગાડતા જ રહેવું પડે છે. ધીરે ધીરે વિશ્વના 3 ધડા થઈ જશે, બધાને વિઠ્ઠે ને એટલે, ને પછી એ ધર્મયુદ્ધમાં ફેરવાઈ જાય. પાછા પૂછશે ક્યારે થશે? અરે ભાઈ, આપણે એમાં જ છીએ. ઓલરેડી આપણે 3જા વિશ્વયુદ્ધમાં જ છીએ. એમ દુનિયાના એક છેડેથી આગ લાગેલી છે, ધીરે ધીરે આપણા ઘર સુધી આવવાની જ છે. એકવાર આવી જ ગઈ, બરાબર છે, તો 25 મિનિટમાં જ આપણી આર્મીના પરાક્રમથી સાંભળવાનું એ થઈ ગઈ. યુદ્ધ અટકવું નહીં જોઈતું હતું. એ હશે સરકારની જે કંઈ કરે છે. પણ જેટલું ડિલે થશે પાકિસ્તાન સાથેનું આ મહાસંગ્રામ, એટલું આપણને જ મોંઘું પડવાનું છે. કારણ કે દુશ્મનને તમે એટલી તૈયારી કરવાની તક આપો છો, બધું પ્લેટફોર્મ કરવાની તક આપો છો. તે વખતે ઓછું ખૂન વહેશે, હવે વધારે વહેશે. આ બધા સાપ જ છે. અંગ્રેજોની કૂટનીતિ કેવી છે તે સમજો, કે ભારતના ટુકડા કરે,
પાકિસ્તાન કર્યું, પછી માર્ગી બાંગ્લાદેશ, પછી એને આપણી હાથે જ લડાવે. રશિયાની હાથે પણ એ લોકો એ જ કરે છે. યુક્રેન એનો જ ભાગ હતો. યુક્રેન સહિતના 14-15 ટુકડા કરેલા 1992-93ની આજુબાજુ કે 97, યાદ નથી સાલ મને પરફેક્ટ. પછી એ લોકોને જ આ લોકો શસ્ત્રો આપે અને મૂળ રાષ્ટ્ર હોય એની હાથે એટલે બાપ એને બેટાની લડાઈ કરાવે. બરાબર. હવે આ જે બધા કર્મો છે ને એ લોકોના, ભારતની ઉપર જે રાજ કર્યું ને આ લોકોની જે ભાગલા પાડો ને રાજ કરો, આપણા રાજાઓ વચ્ચે પણ એ લોકોએ ભાગલા પાડ્યા અને પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની રૂપે ઘૂસી ગયા. એટલે આ લોકોની મિડલ ઇસ્ટની જે ભાગલા પાડો ને રાજનીતિ છે ને તે હવે એ લોકોનું કર્મનું ફળ એ લોકોને ભોગવવાનો સમય આવી ગયો છે. ઘણા પૂછે આપણે પણ મિલકતના ભાવ તો તૂટે જ ને ભાઈ. ગામ હરગે તો એની આગ તો આપણને લાગે જ ને ભાઈ. મિલકતના ભાવ તો આપણે પણ તૂટશે. કારણ કે જે વિકાસ જ જે થયો છે 1985 પછી અને ખાસ કરીને 1992 પછી જે કંઈ પણ આપણે ત્યાં વિકાસ થયો છે એમાં જમીનના ભાવ અને મિલકતના ભાવને જ આપણે વિકાસ સમજ્યો છે. એ વિકાસ નથી. અમારો તો એ જ બિઝનેસ છે રિયલ એસ્ટેટનો. તો પણ કેવું છું કે કોઈ પણ રાષ્ટ્રમાં કેવળ જમીન અને પ્રોપર્ટીના ભાવ વધે ને તો એ વિકાસ નથી. 1992-93 સુધી જે પ્લોટ 3000નો મળતો હોય ને આજે એના 3 કરોડ થઈ જાય તો એ વિકાસ નથી ભાઈ. એ પ્લોટ 3000નો પ્લોટ હોય 3 લાખનો થયો હોય ને તો સમજા. તો બીજા બધા ક્ષેત્રોમાં વિકાસ થવો જોઈએ. પણ 2014થી આ સરકાર પ્રયત્ન કરે છે, જોઈએ એને કેટલી સફળતા મળે. અત્યાર સુધી તેનું કાર્ય સારું છે. રાષ્ટ્રના પ્રશ્નો જ એટલા છે કે અને આ રાષ્ટ્રની વિવિધતાઓ એટલી છે અને પોલિટિકલ સ્ટ્રક્ચર એટલું અઘરું છે કે એની અંદર રહીને માણસને કાર્ય કરવું હોય તો પણ અઘરું છે. એક સોસાયટીનો પ્રમુખ હોય તો એને પણ કામ કરવું હોય તો આખી સોસાયટીને લઈને ચાલવું પડે છે. એને જ ખબર હોય તમે જે કોઈ પ્રમુખ બની ગયા હોય તો કેવી રીતના કામ કરવું પડે છે. તો રાષ્ટ્રના વડાને માટે તો બહુ બધી ચેલેન્જ હોય. એમાં પણ આ સરકારે જેટલું કર્યું છે તે ઠીક છે, સારું છે, પહેલાં કરતાં તો સારું છે. તો પણ ધીરે ધીરે પરમાત્માની કૃપા થશે અને ભારત આવી વિષમ પરિસ્થિતિમાં પણ વિશ્વગુરુ બનશે, મહાસત્તા બનશે. પરમાત્માની લીલા છે. જે લોકો પણ મારી સાથે જોડાયેલા છે, ભક્તિના માર્ગે છે, આ સનાતન ધર્મ અને એની સંસ્કૃતિ પર જેને વિશ્વાસ છે એ લોકોને એટલું જરૂર કહેવું કે જે આ વચ્ચેનો જે કાળ છે એ કાળ પતી ગયા પછી સુખ અને શાંતિ અને વૈભવ જ છે. અને પરમાત્માની કૃપાથી ભારત મહાસત્તા બનશે, વિશ્વગુરુ બનશે અને મહાસત્તા બનતા જે કંઈ પણ એડવાન્ટેજ છે તે પ્રજાને મળશે. ત્યાં સુધી થોડી ધીરજ રાખો, શ્રદ્ધા રાખો, પણ કુંભકર્ણની જેમ ઊંઘેલા નહીં રહો, જાગતે રહો. શ્રી ગુરુદેવ દત્ત.